આજે અમે તમને 2 વાર ફોન કર્યો, પરંતુ શરૂઆતમાં તમારો ફોન અનરીચેબલ આવ્યો અને બાદમાં જ્યારે રિંગ વાગી ત્યારે તેને કોઈ બીજાએ જ રિસીવ કર્યો હતો. આ આવી ફરિયાદ જો તમારા સગા અથવા મિત્ર દ્વારા તમને કરવામાં આવી હોય તો તમારે ચોક્કસથી ચેતવા જેવી બાબત છે. કારણ કે આ કોઈ સામાન્ય બાબત નહીં, પરંતુ તમારા ફોનમાં તમારી જાણ બહાર એક્ટિવેટેડ થઈ ગયેલી કોલ ફોરવર્ડિંગની સર્વિસ હોઈ શકે છે, જેનાથી તમારા કોલ ફોરવર્ડ થવાની સાથે સાથે તમારા ઓટીપી પણ શેર થઈ શકે છે. કેવી રીતે તેનાથી બચી શકાશે, આજે અમે તમને જણાવીશું. કારણ કે સાયબર ક્રાઇમ શબ્દ તમારા માટે અજાણ્યો નથી અને રોજબરોજના જીવનમાં તમે એવી અનેક ઘટનાઓ વાંચતા કે જોતા હશો જેમાં ક્રિમિનલ દ્વારા સાયબર ફ્રોડ કરવામાં આવતો હોય છે, જેમાં એવી વ્યક્તિઓના ડેટા કે ડોક્યુમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે જેના વિશે જે તે વ્યક્તિને ખબર પણ હોતી નથી અને તેનો જ ફાયદો આ ક્રિમિનલ ઉઠાવી રહ્યા છે. I am Dr. Snehal Himatkumar Vakila, international cybercrime lawyer, data protection and AI specialist. અત્યારે લાઈક આપણે એમ કહી શકીએ છીએ કે આપણું જે સિમ કાર્ડ છે એ તમારા ઘરની ચાવી છે. તો બધી જ વસ્તુ, અગર એ તમારો ન્યૂ સ્માર્ટફોન હોય કે પછી જૂના જમાનાનો ડબ્બા ફોન, સિમ કાર્ડ બધે જ યુઝ થતો. કોઈ બી ક્રિમિનલ બહુ ઇઝીલી તમને ડિસીવ કરશે. એ તમારી પાસે તમારો હેન્ડસેટ લેશે, અમુક કોડ્સ જે છે તે ડાયલ કરશે. એ તમને એમ બતાવશે કે એમના કોઈ નોન વનને ફોન કરે છે, એમનો ફોન એમની પાસે નથી એટલે, અને મીનવાઇલ એ અમુક કોડ્સ તમારા ફોનમાં ડાયલ કરશે અને તમને ફોન પાછો આપશે. આ જે કોડ્સ છે તેનાથી તમારા ફોનમાં આવવાવાળા ઇનકમિંગ ફોન્સ, ઇવન ઇટ કુડ બી યોર SMS, એટલે કે તમારા જે ઓટીપી છે તે ડાયરેક્ટલી એમના ફોન નંબર ઉપર ડાયવર્ટ થઈ જશે. મે બી એવું થઈ શકે કે ધેર આર ડિફરન્ટ ઓપ્શન, એટલે ઘણા બધા ઓપ્શન એવા બી હોય છે કે તમારો જે ફોન છે એ તો ચાલુ જ રહેશે, પરંતુ કોઈકમાં ખાલી SMS ફોરવર્ડ થશે. એટલા માટે જ તમારું જાણવું જરૂરી છે કે શું તમારો ફોન જ્યારે નેટવર્ક પ્રોબ્લેમને કારણે અનરીચેબલ હોય છે તેમ છતાં પણ કોઈ બીજાને ડાયવર્ટ તો નથી થઈ રહ્યો ને. ઘણીવાર આવી પરિસ્થિતિ ઊભી થાય છે અને તમને લાગશે કે નેટવર્કને લઈને લાઈન જોડાઈ ગઈ હશે અથવા તો અન્ય કોઈ કારણ હોઈ શકે, પરંતુ તમારે સિક્યોર અને શ્યોર થવાની જરૂર છે કે તમારા ફોનના સેટિંગમાં તો ફેરફાર નથી કરવામાં આવ્યા ને, જેના વિશે તમને ભનક પણ નથી. એવા સમયે તમારે તમારા ફોનમાં કેટલાક સેટિંગ્સ જોવા જરૂરી થઈ જાય છે. ત્યારે કેવી રીતે તેને જોવા અને તેમાં શું ફેરફાર કરવા જેથી તમારા ડેટા કોમ્પ્રોમાઇઝ ન થાય, તે માટે સુરતના અને ગુજરાતના સાયબર એક્સપર્ટ ડૉક્ટર સ્નેહલ વકીલના પાસેથી આપણે જાણીશું. તો આ બધી વસ્તુ અગર તમને ચેક કરવી હોય કે આ પોસિબલ છે કે નહીં, કે તમારી સાથે આ પ્રેક્ટિસ થયું છે કે નહીં, તો તેના માટે આ કોડ છે વિચ ઇઝ *62#. એને તમને તમારા ફોનમાં ડાયલ કરવાનો, અને અગર તમારો ફોન હોય, મે બી ઇટ કુડ બી યોર SMS કે કઈ બી બીજી વસ્તુ અગર ફોરવર્ડ થઈ હોય તો પછી એમાં બિલકુલથી ડેમોન્સ્ટ્રેટ થઈ જશે, તમને જોવા મળી જશે. એને રિમૂવ કરવું હોય તો એના માટે કોડ હોય છે અથવા તો ફોનમાં સેટિંગ હોય છે, કઈ રીતે કરી શકાય? વેલ સી, આ કોડ્સ અલગ અલગ ફોર્મમાં હોય છે. ઘણી બધી ફેરી એક અમુક કોડ્સથી પણ ડિલીટ થઈ શકે છે. એક કોડ છે વિચ ઇઝ #002#. આ કોડ અગર તમે ડાયલ કરશો તો આ વસ્તુ ઇરેઝ થઈ શકે છે, પરંતુ ઘણી બધી ફેરી એવું પણ થતું હોય છે કે એમાં પણ ઇરેઝ નથી થતું. તો એના માટે તમને તમારા કોલ સેટિંગમાં જવું પડતું હોય છે. કદાચ તમારા 2 સિમ કાર્ડ હોય તમારા ફોનની અંદર, તો બંને માટે અલગ અલગ રીતના તમને કોલ સેટિંગમાં જઈને જે પણ કોલ ફોરવર્ડિંગ સેટ કરવામાં આવ્યું હોય તો તેને તમને પર્સનલી ડિલીટ કરવું પડતું હોય છે. આ માટે 2 કોડ છે જેનાથી જાણી શકાશે કે શું તમારા મોબાઈલ પર કોલ ફોરવર્ડિંગની સર્વિસ એક્ટિવ તો નથી કરવામાં આવી, અને જો એક્ટિવ કરવામાં પણ આવી હોય તો કેવી રીતે તમે તેને રિમૂવ કરી શકો. જો એ કોડથી રિમૂવ ન થાય તો કઈ રીતે તમે તમારા ફોનના સેટિંગ્સમાં જઈને તેને રિમૂવ કરી શકો. આ દરેક વિગતો આજે આપણે અહીં જાણીશું. એક બીજી વાત પણ હું અહીંયા કહેવા માંગીશ આ મંચમાં, કે અગર તમને કોઈક ફેરી આવા નંબર દેખાય તો યુ શુડ નોટ બી પેનિક. ઘણા બધા લોકોના કેસમાં એવું પણ હોતું હોય છે કે આમાં કોઈ કંપનીનો નંબર દેખાતો હોય છે. આ એક એવો કેસ હોય છે કે જેમાં તમે કોલ ફોરવર્ડિંગ માટેની સર્વિસીસ લીધી. ફોર એક્ઝામ્પલ, તમે મિસ કોલ અલર્ટ માટેની કોઈ સર્વિસીસ લીધી હોય તો ઇટ ઇઝ બટ ઓબ્વિયસ કે અગર ફોન તમને નહીં લાગ્યો તો એ ફોન ફોરવર્ડ થઈને કંપનીના નંબરમાં જશે, તો જ એ લોકો તમને ઇન્ટિમેશન આપી શકશે. તો આ બધી વસ્તુ બિલકુલ ધ્યાનમાં રાખવી અને અનનેસેસરી પેનિક પણ નહીં થવું. થેન્ક યુ.